જય માતાજી મિત્રો, હું છું બળદેવ ઝંઝવાડિયા અને આજે આપણે આવી ગયા છીએ ગામ કોંઢ અને કોંઢ ગામે મોતી મહારાજ દાદા અને શ્રી ઢોરાવારી મેરડીમાંનો આજે માંડવો છે, જે દર વર્ષે ગામ સમસ્ત આયોજિત કરવામાં આવે છે. તો મિત્રો, આ છે મોતી મહારાજ દાદાનું મંદિર. તમે જોઈ શકો છો, જ્યાં ઘીના દીવા થાય છે અને આજે બેઠા છે પૂજારી. તો બહાર આપણે જોઈએ તો આજે સાતક પણ બેઠેલા છે અને હવન ચાલુ છે. દર વર્ષે આ આયોજિત કરવામાં આવે છે અને આપણે આગળ જઈ અને શ્રી ઢોરાવારી મેરડીમાંના પણ દર્શન કરીએ. તો ચાલો હવે આપણે આગળ જઈએ. આપણે મંદિરની અંદર કરતાં જ પહેલું મેરડીમાંનું મંદિર આવે છે, પછી એની બાજુમાં આવે છે મોતી મહારાજ બાપાનું મંદિર. તો અહીં હવન ચાલુ છે, અહીં પણ સાતક બેઠેલા છે. તો હવે ચાલો આપણે દર્શન કરીએ અંદર જઈને. તો અહીં પહેલાં સાતક બેઠા છે, આપણે જોઈ લઈએ. વિધિ ચાલુ છે સાતકની. તો મિત્રો, આ છે શ્રી ઢોરાવારી મેરડીમાંના મંદિર. તો અહીં માંડવો રોપ્યો છે અને માંડવો શણગારવાનું કામકાજ ચાલુ છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. આ છે મંદિર ને અહીં જો માંડવો શણગારવાનું કામકાજ ચાલુ છે અને બહાર સાતક બેઠેલા છે. આ સવારનો ટાઈમ છે મિત્રો, એટલે હજી પબ્લિક બહુ ઓછું આવ્યું છે. ચાલો હવે આપણે આખો તમને આ એની જગ્યા છે મંદિરની, એનો તમને વ્યૂ બતાવ્યો. હવે આપણે આગળ તમને બતાવતો જવું અને આગળ જોઈએ. અહીં બધા બેઠા છે, તો આપણે બધાને વિડીયોમાં લઈ લઈએ, જોઈએ આગળ. ચાલો હવે આપણે આગળ જઈએ અને તમને રસોડું બતાવું, જ્યાં આજે માંડવાનું પ્રસાદી જે થાય છે. તો અહીં તમે જુઓ, આ બધી ડીશું પડી છે જે પ્રસાદી માટે તૈયાર થાય છે. તો અહીં પ્રસાદી બનાવવાનું ચાલુ છે. અહીં ભાત છે ઢાંકેલા, આજે સફેદ કપડામાં તમને દેખાય, ભાત બનાવી ઢાંકેલા છે. અને આ છે ચણા, જે હજી સવારનો ટાઈમ છે, હજી તો લોકો બહુ આવ્યા નથી. અને આ ડુંગળી છે સુધારેલી. તો અહીં પ્રસાદ બનાવવાનું કામકાજ ચાલુ છે, આપણે જોઈએ. આ રસોડું છે. હાલો હવે આપણે આગળ જોઈએ, આગળ ચાલ્યા જઈએ અને બહારથી પણ તમને થોડુંક દ્રશ્ય દેખાડું. અને મિત્રો, તમે જો આવો કોંઢ ગામ કોંઢ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, અને આ કૈલાસનગર વિસ્તારમાં આવેલું છે આ મંદિર. તો તમે રોડ ટચ જ છે, તમે જોઈ શકો છો કે અહીં બાજુમાં જ રોડ છે. આ છે એનું મુખ્ય પ્રવેશ દ્વાર અને અહીં પાણીનું છે નળ. અને ચાલો હવે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, તો આપણે પ્રસાદી કરી લઈએ. આપણે લાઈનમાં ઊભા છીએ પ્રસાદી માટે. તો આપણે જોઈએ, એ સવારના બપોરનો ટાઈમ થઈ ગયો. હવે તો કેટલા લોકો હજી પ્રસાદી ચાલુ જ થઈ છે, એટલે ઓછા માણસો છે. પછી થોડે માણસો વધતું જશે. ચાલો તો આપણે જોઈએ પ્રસાદી. ચાલો તો આપણે ડીશમાં લઈ લઈ પ્રસાદી. હશે સુખડી અને હવે પૂરી આપણે લઈ લઈએ. હજી બીજી વાર આપે છે ભાઈ. એને ભાઈ કંઈક કામમાં પડ્યા છે. ચાલો ચણા આપને આપી દીધા છે.
અને ભાત છે, દાળ છે. ચાલો તો આપણે મિત્રો આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે હવે આપણી જગ્યા ક્યાંક ગોતી લઈ પ્રસાદી કરવા માટે. જોકે બધું ખાલી જ છે, પણ આપણે વ્યવસ્થિત જગ્યાએ બેસી મજા આવે. ચાલો તો હવે આપણે થોડુંક તમને બીજો આગળથી બતાવી દઉં કે પ્રસાદીમાં લાઈનમાં બધા કેટલા લોકો ઊભા છે અને કેટલા લોકો પ્રસાદી કરે છે એ તમને વિડીયોમાં બતાવું. જો આ બધા મંડપ નાખેલા છે અને લોકો હવે ભીડ થતી આવે છે. તો ચાલો આ છે આપણી થાળી અને હવે આપણે પ્રસાદી કરી લીધી. ચાલો હવે આપણે બહાર જઈ અને મિત્રો દર વર્ષે અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. તો એ પણ તમને બતાવીશ આગળ. અને આ છે મંડપ, પ્રસાદ બધા લોકોને બેસવા માટે બનાવેલો છે. તો મિત્રો આ સવારનો ટાઈમ છે એટલે હજી બહુ લોકો મેળામાં આવ્યા નથી. આ છે આપણો એ મેળો મોતી મહારાજ બાપાનો મંદિરનો. તો સવારનો ટાઈમ છે, હજી તો બધા એ લોકો આવે જ છે, એટલે બહુ પબ્લિક છે નહીં. અને હજી જો બધા મંડપ બાંધે છે અને આપણે પણ મેળામાં જ આવ્યા છીએ. આપણે પણ રમકડા જ વેચીએ છીએ. તો જો આ બે બેઠા છે મને કે અમારો સીન લઈ લો. તો ચાલો એમનો પણ સીન લઈ લઈ. અને એ કટલેરીનું કરે છે એમ મને કહે છે. તો ચાલો હવે આપણે આગળ હાલ્યા જઈએ. તો બધાનો સામાન હજી પડ્યો જ છે. હજી તો પબ્લિક આવે જ છે. સવારનો ટાઈમ છે એટલે હજી બહુ એટલી બધી સંખ્યામાં વેચવાવાળા નથી આવ્યા. તો આ જો હજી કમ્પ્લીટ તૈયાર કરે છે. એ ભાઈ કંઈક કહે છે તેમાં એમ કીધું દાંત કાઢે છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. અને જો અહીં પણ બધું કામકાજ, આ મેદાન ખાલી જ છે. એ આખું પૂરું ભરચક થઈ જાય છે બપોરના ટાઈમે. હજી તો સવારનો હજી કોઈ પરસોદીનો ટાઈમ હોય ત્યારે બધા આવે એટલે હજી પબ્લિક. ચાલો એ વિડીયોને